નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણને નાનકડો ઘા વાગે તો એ થોડા દિવસોમાં કેવી રીતે ભરાઈ જાય છે? અથવા તો એક નાનકડા કોષમાંથી આપણું આખું શરીર કેવી રીતે બન્યું? આ કોઈ જાદુ નથી. આની પાછળ એક અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેને કહેવાય છે કોષચક્ર. અને આજે આપણે આ જ જીવનના ચાલક બળને સમજવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ કોષની આ દુનિયામાં સફર કરવા. સૌથી પહેલા આપણે જોઈશું કે કોષચક્ર શું છે. પછી સમજીશું કે કોષ વિભાજન માટે કેવી રીતે તૈયાર થાય છે. ત્યાર પછી વિભાજનના બે મુખ્ય પ્રકાર સમવિભાજન અને અર્ધીકરણ ને જાણીશું. અને છેલ્લે આ બધું આપણા માટે આટલું બધું મહત્વનું કેમ છે એના પર વાત કરીશું. આપણા આ બધા જ સવાલોના જવાબ કોષ વિભાજનની આ અદ્ભુત પ્રક્રિયામાં છુપાયેલા છે. સાચું કહું તો આ પ્રક્રિયાને સમજવી એટલે આપણા પોતાના અસ્તિત્વના પાયાને સમજવા બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ કોષચક્રથી. અને તમે કોષની પોતાની જીવનકથા પણ કહી શકો. અને આ કોઈ આડેધડ થતી પ્રક્રિયા નથી, પણ એકદમ સુવ્યવસ્થિત અને નિયંત્રિત ઘટના છે. અહીંયા જુઓ, કોષચક્રના મુખ્યત્વે બે ભાગ છે. એક ખૂબ લાંબો તૈયારીનો તબક્કો, જેને આપણે આંતરાવસ્થા કહીએ છીએ, અને બીજો એકદમ ટૂંકો વિભાજનનો તબક્કો, જેનું નામ છે તબક્કો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ કોષ એના જીવનનો લગભગ 95% સમય તો ખાલી વિભાજનની તૈયારી કરવામાં જ વિતાવે છે. અને હા, આ કોઈ આરામનો સમય નથી હોતો. આ સમયગાળામાં કોષની અંદર ખૂબ જ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને આ તૈયારીના તબક્કા એટલે કે આંતરા અવસ્થાને બરાબર સમજીએ. કારણ કે વિભાજન સફળ થાય એના માટે આ સ્ટેજ એકદમ ક્રિટિકલ છે. અહીંયા થયેલી એક નાની ભૂલ પણ ગંભીર પરિણામો લાવી શકે છે. આંતરાવસ્થાને પણ આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે જીવન તબક્કો, જેમાં કોષ મોટો થાય છે. પછી આવે છે તબક્કો, જેમાં એ પોતાના ડીએનએની કોપી બનાવે છે. અને છેલ્લે G2 તબક્કો, જેમાં એ વિભાજન માટેની છેલ્લી ઘડીની તૈયારીઓ પૂરી કરે છે. તો આ બધામાંથી ખાસ યાદ રાખવા જેવો તબક્કો કયો? એ છે S તબક્કો. કેમ? કારણ કે આ એ જ સ્ટેજ છે જ્યાં કોષની આખી જનીનિક બ્લુપ્રિન્ટની કોપી તૈયાર થાય છે, જેથી જે બે નવા કોષો બને એ બંનેને બરાબર સરખી માહિતી મળે. ચાલો, હવે કોષની બધી તૈયારીઓ તો પૂરી થઈ ગઈ. તો હવે શું? હવે વારો છે વિભાજનનો. અને એમાં આપણે સૌથી પહેલા પ્રકારની વાત કરીશું, સમવિભાજન, જેને અંગ્રેજીમાં માઇટોસિસ કહેવાય છે. સમવિભાજનને તમે શરીરનું એક ઝેરોક્સ મશીન સમજી લો. એનું કામ શું? એકદમ સરખી આબેહૂબ કોપી બનાવવાનું. આ પ્રક્રિયાથી જ આપણો વિકાસ થાય છે, અને જ્યારે આપણને ક્યાંક વાગે છે ત્યારે નવા કોષો બનાવીને એ ઘા ભરવાનું કામ પણ આ જ પ્રક્રિયા કરે છે. આખી પ્રક્રિયા એકદમ સ્ટેપ બાય સ્ટેપ થાય છે. પહેલાં રંગસૂત્રો જાડા થઈને કોષની બરાબર વચ્ચે ગોઠવાઈ જાય છે, અને પછી એમની જે કોપી બની હતી એ છૂટી પડે છે અને કોષના બે અલગ અલગ છેડા તરફ ખેંચાય છે. અને બસ છેલ્લે બંને છેડા પર નવા કોષ કેન્દ્ર બને છે અને કોષ બરાબર વચ્ચેથી વિભાજિત થઈ જાય છે. પરિણામ? એક કોષમાંથી બે નવા એકદમ એકસરખા બાળકોષો. છે ને કમાલ? સમવિભાજન તો સમજ્યા, પણ કોષ વિભાજનનો એક બીજો ખૂબ જ ખાસ પ્રકાર પણ છે. ચાલો હવે એના પર નજર કરીએ. એનું નામ છે અર્ધીકરણ, એટલે કે માયોસિસ. જુઓ, આ પ્રક્રિયા આપણા શરીરના બધા કોષોમાં નથી થતી. આ ફક્ત અને ફક્ત લિંગી પ્રજનન માટે ખાસ છે. આના દ્વારા જનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ બને છે. અને એની ખાસિયત એ છે કે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. અર્ધીકરણની પ્રક્રિયા સમવિભાજન કરતાં થોડી લાંબી અને જટિલ છે. એના પહેલા તબક્કાના નામ પણ થોડા અઘરા છે, પણ ચિંતા ન કરો. એના કરતાં પણ એક વધુ રસપ્રદ વાત છે જે હવે આવશે. અને આ છે અર્ધીકરણનો સાચો જાદુ, વ્યતિકરણ. આ એવી પ્રક્રિયા છે જેમાં રંગસૂત્રો એકબીજા સાથે પોતાના જનીનિક ટુકડાઓની અદલાબદલી કરે છે. અને આ જ કારણ છે કે આપણે બધા એકબીજાથી અલગ દેખાઈએ છીએ. આ જનીનિક ભિન્નતાનો મુખ્ય આધાર છે. તો આપણે સમવિભાજન અને અર્ધીકરણ બંને પ્રક્રિયાઓ જોઈ, પણ આખરે આ બધું જાણવું શા માટે જરૂરી છે?
ચાલો ફટાફટ આનો સાર સમજી લઈએ. આ ટેબલ પર એક નજર નાખો, બધા જ તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. સમવિભાજનનો હેતુ છે વૃદ્ધિ અને સમારકામ, જ્યારે અર્ધીકરણનો હેતુ છે જન્યુઓ બનાવવાનો. સમવિભાજનમાં એક વિભાજનથી 2 કોષ બને, જ્યારે અર્ધીકરણમાં 2 વિભાજનથી 4 કોષ બને. અને સૌથી મોટો ફરક, સમવિભાજનમાં જનીનિક ભિન્નતા નથી આવતી, જ્યારે અર્ધીકરણમાં આવે છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો આ વાક્ય બધું જ કહી દે છે. સમવિભાજન વૃદ્ધિ માટે, અર્ધીકરણ વંશ માટે. એક પ્રક્રિયા શરીરને ટકાવી રાખે છે અને મોટું કરે છે, જ્યારે બીજી પ્રક્રિયા જીવનની પેઢીને આગળ વધારે છે. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવું છે. આટલી સુંદર અને ચોક્કસ રીતે નિયંત્રિત પ્રક્રિયા જો કોઈ કારણસર પોતાનું નિયંત્રણ ગુમાવી દે તો શું થાય? બસ આ જ એક પ્રશ્ન આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓના મૂળ સુધી લઈ જાય છે અને આપણને યાદ અપાવે છે કે જીવનનું આ ચક્ર કેટલું નાજુક અને છતાં કેટલું અદ્ભુત છે.